નમસ્કાર. આજના આ ખાસ સ્કીમેટિક વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક અત્યંત મહત્વપૂર્ણ અને રસપ્રદ ઇલેક્ટ્રિકલ ડાયાગ્રામનું ઓપરેશન કરવાના છીએ, અને તે છે ઓલ્ટરનેટરની 4 પ્રકારની પ્રોટેક્શન સિસ્ટમનો કનેક્શન ડાયાગ્રામ. પહેલી નજરે આ કદાચ વાયરોની ગૂંચવણ જેવું લાગી શકે છે, પણ ખરેખર આ એક માસ્ટરપીસ સંરક્ષણ પ્રણાલી છે. તો ચાલો આ રક્ષણાત્મક કવચને એકદમ સરળ ભાષામાં ડિકન્સ્ટ્રક્ટ કરીએ. આજના આપણા એનાલિસિસનો રોડમેપ એકદમ ક્લિયર છે. આપણે આ 6 મુખ્ય મુદ્દાઓ કવર કરીશું. 1. ઓલ્ટરનેટર પ્રોટેક્શન સિસ્ટમનો પરિચય. 2. અર્થ ફોલ્ટ પ્રોટેક્શન રિલે. 3. નેગેટિવ ફેઝ સિક્વન્સ સિસ્ટમ. 4. પર્સન્ટેજ બાયાસ્ડ ડિફરન્શિયલ રિલે. 5. ઓવરકરન્ટ પ્રોટેક્શન રિલે. અને છેલ્લે 6. સંયુક્ત સંરક્ષણ નેટવર્ક. તો ચાલો સૌથી પહેલા વિભાગ તરફ આગળ વધીએ. 1. ઓલ્ટરનેટર પ્રોટેક્શન સિસ્ટમનો પરિચય. આપણે સૌ જાણીએ છીએ કે કોઈપણ પાવર સિસ્ટમમાં ઓલ્ટરનેટર એ કેન્દ્રીય વીઆઈપી ઘટક છે, બરાબર ને? તે સતત ઊર્જા પેદા કરતું હૃદય છે, અને એટલે જ તેને આવા વ્યાપક બહુસ્તરીય રક્ષણની જરૂર પડે છે. આ ડાયાગ્રામ ભલે અત્યારે અનેક રેખાઓથી ભરેલો જટિલ લાગતો હોય, પણ વાસ્તવમાં આ એક સુવ્યવસ્થિત એન્જિનિયરિંગ માસ્ટરપીસ છે, જ્યાં જોડાયેલી દરેક લાઇનનો એક ચોક્કસ અને અત્યંત મહત્વપૂર્ણ હેતુ છે. આપણા મૂળ લખાણ પ્રમાણે આ 4 મુખ્ય પ્રોટેક્શન સિસ્ટમ્સ છે. 1. પર્સન્ટેજ બાયાસ્ડ ડિફરન્શિયલ પ્રોટેક્શન. 2. ઓવરકરન્ટ પ્રોટેક્શન. 3. અનબેલેન્સ્ડ લોડ પ્રોટેક્શન. અને 4. અર્થ ફોલ્ટ પ્રોટેક્શન. આ ગુજરાતી નામો ખાસ ધ્યાનમાં રાખજો, કારણ કે આપણે ડાયાગ્રામમાં આપેલા અંગ્રેજી લેબલ્સને આની સાથે જ લિંક કરવાના છીએ. હવે જોઈએ આપણો બીજો વિભાગ. 2. અર્થ ફોલ્ટ પ્રોટેક્શન રિલે. આ છે આપણો પ્રથમ રક્ષણાત્મક સ્તર. ચાલો આ સ્કીમેટિકમાં માનસિક રીતે થોડું ઝૂમ ઇન કરીએ. તમારી નજર એકદમ ડાબી બાજુએ છેવાડે લઈ જાઓ. ત્યાં અર્થ ફોલ્ટ રિલે લખેલું દેખાય છે? આખી સિસ્ટમમાં આ સૌથી છેવાડે આવેલી સુરક્ષા વ્યવસ્થા છે. અહીં સીધું કનેક્શન સમજો. ડાયાગ્રામમાં જેને અંગ્રેજીમાં અર્થ ફોલ્ટ રિલે કહેવામાં આવ્યું છે, તે જ આપણા લખાણની અર્થ ફોલ્ટ પ્રોટેક્શન સિસ્ટમ છે. આ રિલે એક પ્રકારના ગ્રાઉન્ડિંગ ગાર્ડ તરીકે કામ કરે છે. જો પ્રવાહ ભૂલથી પણ જમીન તરફ એટલે કે અર્થ તરફ લીક થાય, તો આ ગાર્ડ તરત જ તેને પકડી લે છે. જો વાયરિંગનું પાથ ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે પગલું 1 તે ઓલ્ટરનેટરના ન્યુટ્રલ કનેક્શનથી શરૂ થાય છે. પગલું 2 ત્યાંથી નીચે ઉતરીને તે આર માર્ક કરેલા ગ્રાઉન્ડિંગ રજિસ્ટરમાંથી પસાર થાય છે. અને પગલું 3 અર્થ ફોલ્ટ રિલેની કોઇલમાંથી પોતાનો લૂપ પૂરો કરે છે. આખો રસ્તો સ્પષ્ટ બતાવે છે કે આ રિલે સતત ગ્રાઉન્ડ કનેક્શનનું જ મોનિટરિંગ કરી રહ્યો છે. આગળ વધીએ વિભાગ 3 પર. 3 પોઈન્ટ નેગેટિવ ફેઝ સિક્વન્સ સિસ્ટમ. હવે અહીં એક બહુ જ રસપ્રદ બાબત સમજવાની છે. ડાયાગ્રામની નીચેની તરફ ડાબી બાજુના ખૂણામાં નજર કરો. ત્યાં નેગેટિવ ફેઝ સિક્વન્સ રિલે લખેલો એક બ્લોક જોવા મળશે. તો આ નેગેટિવ ફેઝ સિક્વન્સ રિલે ખરેખર શું છે? તે બીજું કંઈ નહીં પણ ગુજરાતી લખાણમાં દર્શાવેલ અનબેલેન્સ્ડ લોડ પ્રોટેક્શન જ છે. જ્યારે પણ સિસ્ટમમાં લોડ અસંતુલિત થાય, ત્યારે આ નેગેટિવ ફેઝ સિક્વન્સ ઉત્પન્ન થાય છે, અને આ રિલે એ જ અસંતુલન સામે ઓલ્ટરનેટરને બચાવવાનું કામ કરે છે. બંને નામો એક જ વસ્તુ માટે છે, બસ શબ્દો અલગ છે. નેક્સ્ટ છે આંકડો વિભાગ 4. 4 પોઈન્ટ પર્સન્ટેજ બાયસ્ડ ડિફરન્શિયલ રિલે. આ છે સિસ્ટમનો ત્રીજો અને અત્યંત એક્ટિવ બોડીગાર્ડ. સીધા જ ડાયાગ્રામના નીચેના મધ્ય ભાગમાં જુઓ. ત્યાં પર્સન્ટેજ બાયસ ડિફરન્શિયલ રિલે લખેલું જોવા મળશે. અને ખાસ તેના કનેક્શન્સ જુઓ. કેવા સરસ રીતે લૂપ થઈને ઉપરની તરફ બંને બાજુ જઈ રહ્યા છે. ડાયાગ્રામમાંનું આ પર્સન્ટેજ બાયસ ડિફરન્શિયલ રિલે લેબલ સીધું આપણા ગુજરાતી લખાણની પર્સન્ટેજ બાયસ્ડ ડિફરન્શિયલ પ્રોટેક્શન સિસ્ટમને જ રજૂ કરે છે. અહીં નામમાં કોઈ મોટો ફેરફાર નથી, એટલે તેને આઈડેન્ટિફાઈ કરવું એકદમ સરળ પડે છે. આ લૂપ ખરેખર અંદર કામ કેવી રીતે કરે છે? જુઓ, પગલું 1 ઓલ્ટરનેટર વાઇન્ડિંગ્સની બંને બાજુએ કરંટ ટ્રાન્સફોર્મર્સ લાગેલા છે. પગલું 2 ત્યાંથી વાયર નીચે ઉતરીને આ સેન્ટ્રલ ડિફરન્શિયલ રિલે સુધી લૂપ થાય છે. અને પગલું 3 આ રિલે સતત અંદર આવતા અને બહાર જતા કરંટની સરખામણી કરે છે. જો તેને પ્રવાહમાં જરાક પણ ડિફરન્સ દેખાય, તો તરત જ સમજી જાય છે કે અંદર કોઈ ઇન્ટરનલ ફોલ્ટ સર્જાયો છે. ચાલો હવે પહોંચીએ વિભાગ 5 પર. 5 પોઈન્ટ ઓવરકરન્ટ પ્રોટેક્શન રિલે.
આ આપણી છેલ્લી ઇન્ડિવિડ્યુઅલ રિલે સિસ્ટમ છે, જે એક મજબૂત બહારની ઢાલ તરીકે ઊભી છે. ડાયાગ્રામની છેક જમણી બાજુએ બહાર જતી 3 ફેઝ લાઇનો પર નજર કરો. ત્યાં તમને સીધું જ ગોઠવાયેલું ઓવરકરન્ટ રિલે સ્પષ્ટ દેખાશે. અને હા, આ ઓવરકરન્ટ રિલે લેબલ એટલે જ લખાણનો ઓવરકરન્ટ પ્રોટેક્શન. આની સાથે જ આપણે ડાયાગ્રામની ચારેય મુખ્ય સિસ્ટમ્સના લેબલ્સને આપણા લખાણ સાથે સફળતાપૂર્વક ડીકોડ કરી લીધા છે. અહીં એક ખાસ નોંધવા જેવી બાબત એ છે કે અન્ય રિલેની સરખામણીમાં આ રિલે ડાઉનસ્ટ્રીમ પોઝિશનમાં છે, એટલે કે તે સીબી સર્કિટ બ્રેકર બ્લોકની પછી બહાર જતી લાઇનો પર બેઠેલો છે. આનું એકમાત્ર કામ સિસ્ટમમાંથી બહાર જતા પાવર ફ્લોનું સતત મોનિટરિંગ કરવાનું છે, જેથી ઓવરલોડિંગ વખતે તરત એક્શન લઈ શકાય. આખરે આપણે આપણા અંતિમ વિભાગ પર આવી ગયા છીએ. 6. સંયુક્ત સંરક્ષણ નેટવર્ક. હવે આ બધું જ ભેગું થઈને એક મોટું ચિત્ર કેવી રીતે બનાવે છે તે જોઈએ. ફરી એકવાર આ સંપૂર્ણ ડાયાગ્રામ પર નજર કરીએ, પણ આ વખતે ઓલ્ટરનેટરની બરાબર બાજુમાં આવેલ પેલા નાના પણ પાવરફુલ સીબી એટલે કે સર્કિટ બ્રેકર બ્લોક પર ફોકસ કરીએ. આખા ખેલનું આ કેન્દ્રબિંદુ છે. સૌથી મહત્વની વાત એ છે કે ભલે અર્થ ફોલ્ટ, નેગેટિવ ફેઝ સિક્વન્સ, ડિફરન્શિયલ અને ઓવરકરન્ટ રિલે પોતપોતાની રીતે અલગ અલગ જોખમો શોધતા હોય, પણ આખરે તે બધા એક જ ટીમનો હિસ્સો છે. જ્યારે પણ કોઈ ફોલ્ટ પકડાય ત્યારે તે બધા આ સીબી દ્વારા જ ઓલ્ટરનેટરને પાવર સિસ્ટમથી ડિસ્કનેક્ટ કરીને બચાવી લે છે. આ જ છે એમનું અંતિમ રક્ષણાત્મક પગલું. તો હવે જરા વિચારો, આ જટિલ અને 4 સ્તરીય સંરક્ષણ પ્રણાલી વિના માત્ર એક ઓલ્ટરનેટરની નિષ્ફળતાથી આપણું આખું પાવર ગ્રેડ કેટલા મોટા જોખમમાં મુકાઈ શકે. પાવર સિસ્ટમને સ્થિર રાખવા પાછળ રહેલું આ એન્જિનિયરિંગ ખરેખર આપણને વિચારવા મજબૂર કરી દે છે, ખરું ને? આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. નવું જાણતા રહો અને સુરક્ષિત રહો.